નમસ્કાર સમય ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તમામ બૂથોના એજન્ટો મતદાન મથકને લઈને શક્તિસિંહ ગોહિલ આ શું બોલ્યા? લગાવ્યા ગંભીર આક્ષેપ। લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં મતદાનને લઈને ગુજરાતમાં વહેલી સવારથી લોકોના મત આપવા પહોંચ્યા છે। આ દરમિયાન ગુજરાતના કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે મતદાન કર્યું છે અને મતદાન કર્યા બાદ પત્રકારો સાથે વાતચીત માટે નિવેદન આપ્યું છે। તેણે 19 મતદાન કર્યા બાદ ઉપસ્થિત ભાજપ કાર્યકર્તાઓને લઈને વાંધો ઉઠાવ્યો છે। તેણે નિવેદન આપ્યું છે કે ગોહિલે મતદાન કર્યા બાદ ચૂંટણી ચિહ્નવાળી પેન હોવાનો આરોપ મૂક્યો છે। શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું છે કે તમામ મતદાન મથકોમાં ભાજપના એજન્ટ કમળની નિશાનીવાળી પેન લઈને બેઠા છે। આ સાથે કહ્યું કે ચૂંટણીના કમિશનર સાથે મારી વાત થઈ છે અને આ અટકાવવું જોઈએ। ત્યારબાદ 3 પત્રકારો સાથે વાત કરી હતી અને તેણે વાસણામાં ભાજપના ધારાસભ્ય પતિને મતદાન બંધ કરાવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે। તેણે કહ્યું કે કોંગ્રેસ તરફી મતદાન થતાં મતદાન બંધ કરાવ્યું હોવાનું નિવેદન આપ્યું છે। આ સાથે શક્તિસિંહ ગોહિલે પોલીસ પર પણ સવાલ ઉઠાવ્યા છે અને જામનગર પોલીસ કોંગ્રેસ યુવાનોને ઉઠાવ્યો છે। પોલીસ સરકાર માટે નહીં પ્રજા માટે છે આ કહ્યું અને ચૂંટણી પંચ પોતાની આંખ બંધ ન કરે એવું કહ્યું। તમને જો મારો આ વિડીયો